જે લોકોને ડાયાબિટીસ હોય અને વધારે પડતું વજન હોય તો એમના માટે આયુર્વેદ પ્રમાણે એવું શું કરી શકાય કે જેના કારણે વજન પણ ઘટે અને સુગર પણ કંટ્રોલમાં રહે. આયુર્વેદમાં રોગ થવાના મુખ્ય 2 પ્રકાર આપેલા છે, એટલે કે 2 કારણથી રોગ થતા હોય છે. એક, વધારે પડતું જમવાથી જે રોગ થાય એને કહેવાય સંતર્પણજન્ય વ્યાધિ, એટલે કે સંતર્પણ એટલે કે વધારે પડતું જમવાથી જે રોગ થાય એને કહેવાય સંતર્પણજન્ય વ્યાધિ. બીજું છે અપતર્પણજન્ય વ્યાધિ, એટલે કે જે લોકો ઉપવાસ કરે છે, ખોરાક પૂરતો લેતા નથી, ઓછું જમે છે, એવા લોકોને જે વ્યાધિ થાય એને કહેવાય અપતર્પણજન્ય વ્યાધિ. તો આ 2 પ્રકારમાંથી જે ડાયાબિટીસ છે અને વધારે પડતું વજન છે એ બંને વ્યાધિ સંતર્પણજન્ય વ્યાધિ છે, એટલે કે બંને સંતર્પણજન્ય રોગો છે. હવે આમ જોઈએ તો આ બંને રોગ એટલે કે ડાયાબિટીસ અને વધારે પડતું વજન બંને થવાના મોટા ભાગના કારણો સમાન જેવા છે. જેમ કે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ આયુર્વેદ પ્રમાણે આસ્ય સુખમ, સ્વપ્ન સુખમ, મધુર આહાર અને કફવર્ધક આહાર, આ મુખ્ય કારણો કહેલા છે. એટલે કે દિવસે સૂવું, આખો દિવસ બેઠાડું જીવન જીવવું, મહેનતનો અભાવ, મધુર એટલે કે ગળી વસ્તુ વધારે ખાવી, કફવર્ધક એટલે કે દૂધ, દહીં, ખાટું, મીઠાઈઓ આ વધારે ખાવું, વધારે લેવું, આ બધું જે છે એ મુખ્ય ડાયાબિટીસ થવાના કારણોમાં આવે છે. અને આ જ કારણો છે એ વજન વધારતા હોય છે. તો સૌથી પહેલા જે લોકોને વજન ઉતારવું હોય અને ડાયાબિટીસ હોય તો એમણે આ બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ કે અથવા ઓછું સેવન કરવું જોઈએ, એટલે કે ગળ્યું, મીઠાઈ એનું સેવન ઓછું કરવું જોઈએ અને થોડો ઘણો વ્યાયામ ચાલુ કરવો જોઈએ, વોકિંગ કરવું જોઈએ. અને વેટ લોસ માટે એટલે કે વજન ઉતારવા માટે મહર્ષિ ચરકે એક બહુ સરસ સૂત્ર આપેલું છે, જે પ્રમાણે એ એવું કહેવા માંગે છે કે ગુરુ ચ અપતર્પણામ સ્થૂલાનામ, એટલે કે જે લોકોનું વજન વધારે છે, જે લોકો સ્થૂળતાથી પીડાય છે એમના માટેનું સૂત્ર છે ગુરુ અને અપતર્પણ. એટલે કે એવી ચિકિત્સા કરવી, એવી ઔષધિઓ આપવી અથવા એવું જમવાનું ડાયટ આપવો કે જે ગુરુ હોય. ગુરુ એટલે કે પચવામાં ભારે હોય, અને અપતર્પણ એટલે કે વજન ઓછું કરે, ચરબી ઓછી કરે એવો ખોરાક આપવો જોઈએ અને એવી ઔષધિઓ આપવી જોઈએ. તો આપણે એવો ખોરાક લેવો જોઈએ કે જેમને ડાયાબિટીસ છે અને વજન વધારે છે કે જે એમની ભૂખ ઓછી કરે. કેમ કે ડાયાબિટીસના દર્દીઓને કેવું હોય છે કે વારંવાર ભૂખ લાગતી હોય છે, જમે અને ફરી પાછી ભૂખ લાગતી હોય છે. તો અહીંયા આપણે જે ચરક ઋષિએ કહેલું છે એ પ્રમાણે ગુરુ એટલે કે પચવામાં ભારે ખોરાક આપવાનો છે અને પાછો એ ખોરાક એવો હોવો જોઈએ કે જે સુગર પણ ઓછું કરે અને વજન પણ ઓછું કરે. તો એવા ખોરાકમાં સૌથી પહેલા આવશે જવ. તો ડાયાબિટીસ જે લોકોને છે અને વજન વધારે છે એમણે પોતાના રૂટીન ખોરાકમાં જવનો ઉપયોગ કરવો જોઈએ. એનું કારણ છે કે જવ પોતે પચવામાં ભારે છે અને એનો એક ગુણ છે લેખન. લેખન એટલે કે ચરબીને ખોતરીને બહાર કાઢનાર. અને આ ઉપરાંત જવ પોતે સુગરને પણ ઓછું કરે છે. જવના ફાયદા 2 છે, પચવામાં ભારે છે અને ચરબી ઓગાળનાર છે. એટલે આ બંને ફાયદા આપણને સારી રીતે કામ આપે છે, જેના કારણે સુગર પણ કંટ્રોલમાં રહેશે, વજન પણ ઘટશે. હવે આપણે આ ડાયાબિટીસ અને વજન વધારે હોય એવા લોકોએ પોતાની દિનચર્યા એટલે કે આખા દિવસનું રૂટીન કેવું સેટ કરવું જોઈએ કે જેના કારણે એમનું વજન પણ ઘટે અને સુગર પણ કંટ્રોલમાં રહે. તો સૌથી પહેલા એમણે સવારમાં 6 થી 7 વાગે ઉઠી જવું જોઈએ. જેટલું બને એટલું વહેલા ઉઠવું જોઈએ, જેનાથી પાચન પણ સારું રહેશે અને શરીર પણ ઘટશે. વહેલા ઉઠીને એમને પ્રાણાયામ કરવા જોઈએ. એમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એ મુખ્ય છે, એ ખાસ કરવા જોઈએ. પછી હળવો વ્યાયામ કરવો જોઈએ, જેમાં સૂર્ય નમસ્કાર કરી શકાય છે, અથવા બીજું હળવું વોકિંગ કરવું જોઈએ. હવે વાત કરીએ એમના ડાયટની કે એમની જમવાની સિસ્ટમની. હવે એમના માટે 2 સિસ્ટમની વાત કરીએ. એક સિસ્ટમ એવી છે કે જે લોકો દિવસમાં 2 જ વાર જમે છે એને શું કરવું, અને બીજી સિસ્ટમ એવી છે કે જે લોકો દિવસમાં 3 વાર જમે છે તો એને કઈ રીતે ફોલો કરવું. તો સૌથી પહેલા જોઈએ કે જે લોકો 2 જ વાર દિવસમાં જમે છે. જે 2 વાર જમે છે એકચ્યુઅલી આઈડિયલ સિસ્ટમ છે. આયુર્વેદમાં હંમેશા 2 જ વાર જમવાની વાત છે, 3 વાર જમવાની ક્યાંય વાત નથી. તો જે લોકો 2 જ વાર જમે છે એ સિસ્ટમ સૌથી બેસ્ટ છે. તો જે લોકોને ડાયાબિટીસ છે અને વધારે વજન છે તો એમણે 2 વાર જમવું હોય તો એમણે સવારમાં 9 થી 11માં જમવું જોઈએ અને સાંજે 5 થી 7માં જમવું જોઈએ. તો એમણે સવારમાં 9 થી 7માં શાક ને રોટલો કે રોટલી, જો રોટલો લેવો હોય તો જવનો લેવો જોઈએ, જો રોટલી લેવી હોય તો જવ સાથે થોડા ઘણા ઘઉં નાખવા જોઈએ. અને જો બીજો ઓપ્શન છે રોટલો જ લેવો હોય તો જવ અને જુવારનો મિક્સ પણ કહી શકાય. ઘણા લોકોને ડાયરેક્ટ જવ ફાવતા હોતા નથી કે ભાવતા નથી હોતા, તો સ્ટાર્ટિંગમાં એમણે જવની સાથે જો રોટલો બનાવવાના હોય
તો જુવારનો લોટ મિક્સ કરવો જોઈએ. અને જો રોટલી બનાવવાના હોય તો જવ સાથે શરૂઆતના સ્ટેજમાં થોડા ઘણા ઘઉં મિક્સ કરવા જોઈએ. તો આ રીતના સવારમાં 9 થી 11 એમણે શાક ને રોટલો અને સાથે છાશ પીવી જોઈએ. પછી સાંજનું 5 થી 7 જમવાનું છે એ એમણે લાઇટ લેવું જોઈએ. લાઇટ એટલે કે દાળ ભાત, ખીચડી શાક અથવા બટેકા પૌવા અથવા ફ્રૂટ અથવા ભેળ, આવો ખોરાક લેવો જોઈએ. કેમ કે સાંજે હળવું જમવાથી સુગર કંટ્રોલમાં રહેશે અને વધારાનો ફેટ પણ ઘટશે. હવે બીજો ઓપ્શન કે જે લોકો 3 ટાઈમ જમે છે દિવસમાં, તો એવા લોકોએ શું કરવું? ઘણીવાર એવું થાય કે 2 ટાઈમ જમવાની સિસ્ટમ પોતાના કામકાજના કારણે સેટ કરવી મુશ્કેલ બનતી હોય છે. તો એવા લોકો માટે 3 ટાઈમ જે જમે છે એમણે શું કરવું એના વિશે વાત કરીએ. તો એ લોકો માટે સવાર અને સાંજે હળવો નાસ્તો કરવો જોઈએ. બપોરનું જમવાનું શાક ને રોટલો એવું બરાબર વ્યવસ્થિત લેવું જોઈએ. સવારે નાસ્તામાં ચા અને ખાખરા લેવા જોઈએ. ખાખરા જો અનુકૂળતા આવે તો મેથીના હોય તો વધારે સારું, અથવા ચા અને વઘારેલા મમરા લેવા જોઈએ. બપોરે શાક ને રોટલી અથવા શાક ને રોટલો જમવો જોઈએ. જે આગળ જણાવ્યું એ પ્રમાણે જવ અને ઘઉંનો અથવા ખાલી જવનો રોટલો પણ લઈ શકાય. અને એમાં ગાયનું ઘી ખાસ ઉમેરવું જોઈએ. કેમ કે જવ છે એ પોતે વૃક્ષ છે, એટલે કે ડ્રાય છે, એટલે જેમાં ઘી નાખીએ તો એ ડ્રાયનેસ થોડી ઘટશે. અને સાંજનું એટલે કે રાતનું જમવાનું એમણે હળવું લેવું જોઈએ. દાળ ભાત, ખીચડી શાક, બટેકા પૌવા, ફ્રૂટ અથવા ભેળ. હવે જેમને ડાયાબિટીસ પણ છે અને વજન વધારે છે તો એ લોકોએ અમુક શાક જે છે એમને ફાયદો કરે છે, એ શાક વધારે લેવા જોઈએ. જેમાં છે દૂધી, કારેલા, પરવળ, ગુવાર, મેથી, પાલક અને મગ. આટલા શાક વધારે લેવા જોઈએ. અને બીજું ખાસ કે જે લોકોને મીઠાઈ, ગળ્યું વધારે પસંદ હોય તો એનાથી દૂર રહેવું જોઈએ અથવા બહુ ઓછી માત્રામાં લેવું જોઈએ. બહારની ફાસ્ટ ફૂડની જે ટેવ હોય એ બંધ કરવું જોઈએ. બ્રેડની આઈટમ બંધ કરવી જોઈએ. ચા, દૂધ, દહીં, ગોળ આ પણ બંધ કરવા જોઈએ. બીજું એક, રાત્રે જમીને કલાક પછી 30 થી 40 મિનિટ ડેઈલી વોકિંગ કરવું જોઈએ. રોજ ચાલવું જોઈએ. આ ચાલવાથી ખોરાક પચશે અને નકામી ચરબી પણ ઘટશે અને સુગર પણ કંટ્રોલ રહેશે. તો મિત્રો, જે લોકોને ડાયાબિટીસ છે એને વજન ઉતારવું છે એમના માટે ગુરુ અવતર પણ એ જ સૂત્ર છે એ મુખ્ય કારગર છે. તો આ ઉપર તમને જે મેં ડાયટ સિસ્ટમ સમજાવી છે એ ફોલો કરો તો તમારું વજન ધીમે ધીમે પણ સ્ટેડી રીતે ઘટશે અને ઉપરાંત તમને એનર્જી પણ રહેશે, ભૂખ ઓછી લાગશે અને સુગર પણ કંટ્રોલમાં રહેશે. જય ધન્વંતરી.